તો ઐતિહાસિક રથયાત્રાને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે જગન્નાથ મંદિરમાં રથયાત્રા પૂર્વે તમામ ગજરાજને પણ શણગારવામાં આવી રહ્યા છે। રથયાત્રામાં ગજરાજ આકર્ષણનું કેન્દ્ર હોય છે, એમાં પણ રથયાત્રામાં ભાગ લેતા 18 ગજરાજને આજે વિવિધ ડિઝાઇન કરી શણગારવામાં આવ્યા હતા। ચિત્રકામ તેમની ઉપર કરવામાં આવ્યા હતા। તમામ મહાવત દ્વારા આજે ભેગા થઈને 18 જેટલા ગજરાજને કલર અને ડિઝાઇન કરીને રથયાત્રામાં ભાગ લેવા સજ્જ કરાયા હતા। ગજરાજોને ટ્રેનિંગમાં તો અમારા ગજરાજો પહેલાંથી જ ઓલમોસ્ટ ટ્રેન જ હોય છે, કેમ કે એમને તો અમારા કરતાં વધારે ઉત્સાહ હોય। બધા ગજરાજોને જગન્નાથજી ભગવાનની રથયાત્રાની આખા વર્ષ પ્રતીક્ષા રહેતી હોય અને એમનું મેડિકલ ચેકઅપમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ગુજરાત પશુપાલન વિભાગની ટીમ, વેટરનરી ડૉક્ટરની ટીમ અને કાંકરિયા ઝૂની ટીમ 3 દિવસ સતત હાથીઓનું નિરીક્ષણ કરે છે। નિરીક્ષણ કરીને એમનું ટેમ્પરેચર ચેક કરે છે, હાથીઓને જો હાલની સ્થિતિ શું છે એ જુએ છે અને 3 દિવસ પછી એમને સર્ટિફાઈડ કરે છે રથયાત્રામાં જોડાવા માટે, જેની તપાસ હાલ 2 દિવસથી ચાલુ છે। આજે સેકન્ડ ડે છે, કાલ ફાઇનલી જે એમનું સર્ટિફિકેટ જે મળવાનું છે એ કાલ મળશે બધા હાથીઓ માટેનું। હિન્દુ શાસ્ત્રમાં કોઈ પણ સારું કામ કરો તો તે પહેલા ભગવાન ગણેશજીને અચૂક યાદ કરવામાં આવતા હોય છે। આ પરંપરા યથાવત જોવા મળી રહી છે, કારણ કે રથયાત્રાને હવે કાઉન્ટડાઉન શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે ઐતિહાસિક રથયાત્રામાં સૌથી પહેલા આ ગજરાજ નીકળતા હોય છે પરંપરાગત। ત્યારે હવે ગણતરીનો જ સમય બાકી રહી ગયો છે, ત્યારે ગજરાજને શણગારવાની જે કામગીરી છે તે મંદિર પ્રશાસન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। આ જે દ્રશ્યો છે તે અમદાવાદના જગન્નાથ મંદિરના દ્રશ્યો છે કે હાલ તમામ જે હાથીઓ છે તેમને પ્રિન્ટ કરવામાં આવી રહ્યા છે, અવનવા કલરો તેમને કરવામાં આવશે અને જે 20 જેટલા જે ગજરાજો છે તેમને આ પ્રકારે શણગારવામાં આવશે, કારણ કે રથયાત્રામાં સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર આ ગજરાજ હોય છે અને નાના બાળકોથી લઈને તમામ લોકો જ્યારે આ ગજરાજને રથયાત્રામાં જોતા હોય છે ત્યારે તેમને અચૂકથી ખવડાવવાનું અને પીવડાવતા પણ હોય છે અને પુણ્ય પણ કમાતા હોય છે। ત્યારે રથયાત્રા પૂર્વે જે તૈયારીઓ છે તેની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે અમદાવાદના કાંકરિયા ઝૂના જે તબીબો છે તે પણ સતત 3 દિવસ આ તમામ જે ગજરાજો છે તેમનું તપાસવામાં આવશે, તેમનું મેડિકલ ચેકઅપ જે છે તે કરવામાં આવશે અને ત્યારબાદ આ ગજરાજોને રથયાત્રા જવાની જે પરવાનગી છે તે આપવામાં આવશે। સાથે સાથે આ ગજરાજોના વિવિધ મેડિકલ રિપોર્ટ છે તે પણ કઢાવવામાં આવશે અને ત્યારબાદ આ ગજરાજો હંમેશાની જેમ આ 148મી રથયાત્રામાં પણ આકર્ષણનું કેન્દ્ર જોવા મળશે। કેમેરામેન વિક્કી સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।